આ ગામડું એવું છે ભાઈ, 18 વરણ 18 વરણ અને શ્રદ્ધાનો પૂરો વિષય છે. પીર બાપાને એટલું માને, આ નાગબાઈ ને એટલું માને. વંથલી તાલુકામાં કોઈ એમ કે આ ગામ જેવું ગામ છે કયો એટલાની શરત થાય. કોઈ કોઈને કોઈ કઈ કે નહીં, હોની રીતે રીએ, હોની રીતે કામી માં એના હવનું રોલિંગ હાકે એવી નાગબાઈ ને જાડી એની કૃપાથી આજે એક વિચાર સહી નથી, તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, સારા 2-4 કામ સારા થાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી કે વર્તાય તોય ઘણું છે. જિંદગીને નથી જાજો અબડકો, પણ કફન ઇજ્જતનું ઓઠીને મરાય તોય વાવા જેવું છે. બાપ કેટલું ખેંચી લીધું જીવતર એ મહત્વનું નથી, કેવું જીવી ગયા એ મહત્વનું. પાડો ધણેરમાં સરી આવે, ભેં હારું ભારી ન લઈ આવે. જીવતર બહુ ન હારું. થોડું એક સાધુ હે આપણે આશ્રમ હકવે અને એની કેટલા વૃદ્ધો માણસોની સેવા કરી. એ ખુદ કે મૃત્યુ આજ આવે ને તો મંગળ કરવું. બોલ, એને કોઈ જીવતરની ઇજ્જત નથી કરવી કે વયો જાવ તો વધારે આવે. કેવો આ જીવતરની આ વૃદ્ધો માણસોને લઈને આશ્રમ કોઈ ગૌશાળા હે. કડારાટ કરી કળજુગ આવ્યો, આ ધરા ધર્મને ધાવ્યો, ઓલા ચોર ફંગાને ફાવ્યો. નવ કોહે એ ખેડૂત તાગનો આપતો, ફૂકાઈ ગઈ હરવાણીયું થપાડે લાગતા. હવે થઈ ગયા નવાણે જોને નીર ભાગતા. એ નથી રહ્યા ગૌચર ગાયુંને ચારવા. હવે કૃષ્ણ આવજે, હવે તું બાપ તારવા. મેલી દીધા છોરુડા, ઓલા ધણી દીધા ધારવા. રાજા બેઠા અહીં રહિયતને મારવા. હે કૃષ્ણ હવે તું બાપ આવજે તાર. કારણ કે માતાજી નો ભાવ બોલું ત્યાં લગી મને હક ન થાય. બે હાથ છે, એક પ્યાલી છે, ફૂલ અનેક છે. બે હાથ છે, એક પ્યાલી છે, ફૂલ અનેક છે, એનો માલી એક છે. મારી તમારી કિસ્મતની રેખા હાથમાં હે, છતાંય હાથ ખાલી છે. કોણ ભલાને પૂછે, કોણ બુરાને પૂછે, અહીં કોણ ખરાને પૂછે. મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે. અરે અત્તરને નીચોવી કોણ ફૂલોની દશાને પૂછે. આ તો સંજોગ ઝુકાવે નતર અહીં કોણ ખુદાને પૂછે. હવે થોડુંક સંગીત આપો તો મને કઈ ભય રામ વધાયરા વધી અને બળ કરે ને વધે કોઈ. બળ કહી રાજા રાવણ વૈધો, છેવટે લંકા કોઈ. મર્યાદા મેલી કંસે તો મથુરા બેઠો ખોઈ. મર્યાદા મેલી રાવણે તો લંકા બેઠો ખોઈ. મર્યાદા મેલી માંડલી કે તો જુનાણું બેઠો ખોઈ. આવો આવે પણ ઉભો તો રે. એને કર્યું પૂરું રેકડી ડાયરો એવું નથી કાંઈ બેહીએ તો રેકડી આનંદ જ મજા કરતા. મજો કે હા વાત જ અલગ છે. ચંદુભાઈ ની વાત જ અલગ છે ભાઈ. ભલો કરવો ભવ તરવો, ભાગવત શ્રી રખવો ભાવ. ખેમરાજ કે આવા યુગમાં સેલો નથી સાવ. સારું કરવું ભલું ઈચ્છવું બહુ અઘરું છે ભાઈ.
હાઉ બ્યુટી પાર્લર માં ગયું યાદ બ્યુટી પાર્લર માં ગયું હવે ડોહીમાં ને માથામાં રામજાણી હેનો રોગ છે ગણતિયા વાળ પડી છે અને ચોકીન શેરની ડોસી કે કળતરી ન બોલવી જોઈએ બ્યુટી પાર્લર માં જાવ એટલે બ્યુટી વાળી બેન ને કહે કે મારે ચોટલો લેવો એ બેન ચોટલો લેતા હતા ને મેં એક વાળ ફરી ગયું તો વાહે બે હોય તો હવે ચોટલો ની બેન અમૂડો રહેવા દે એમાં એક ફરી ગયું હવે છૂટા રહેવા દે ટકો ઘરના બે બેનું કે આપણા ગામના સરપંચ તો કોમોમાં દે ઓલી કે રૂપિયા વાળા ગમે અહીંયા બસ સ્ટેન્ડ માં ભાઈ બકરી લીધી બચમાં ચડી ગયો બસમાં ચડી ગયા એટલે કંડક્ટરે કીધું ભાઈ હેઠો રે આ માણસ છોકરાને ભરવાની છે આ કોઈ બકરા ભરવાની નથી એટલે બસમાંથી હેઠો ઉતરીને બીજી બસની રાહ જોઈને બીજી બસ મુકાણી કંડક્ટર ડેપોમાં જમા કરાવવા ગયા એટલે એને ખબર ન પડે એમ બસમાં ચડી ગયો વાહેલી સીટમાં બેસી ગયો અને બકરીને ધાબરો ઉડાડી દીધો તો કંડક્ટર આવ્યા ટિકિટ બે આપો બે એક મારી કે આ કોણ કે માજી હુતા ઘડીક થયું ને બસ હાલતી થઈ પછી બમ્પ આવે ને અને બકરીનો સગો લીંડિયું કરે બમ્પમાં રેલાતી એક ભાઈના પગ બેઠા આવ્યું કે ભાઈ આ તમારા માજીની મારા તૂટી ગયા ને પારા અહીંયા આવ્યા આવો 9 લાખ ને જાળ્યું તમે આવો લો બળિયાળ્યું તમે આવો વીરો દાળ્યું આવો 9 લાખ ને જાળ્યું તમે આવો લો બળિયાળ્યું પાર રે બોલાવે આયુ તમે આવો વીરો દાળ્યું બેનું હામતિયું મામની દીકરીયું બેનું હામતિયું મામની દીકરીયું અસુરને સહારવા આયુ તમે ત્રિશૂળ લઈને ત્રાટક્યું આવો 9 લાખ ને જાળ્યું તમે આવો લો બળિયાળ્યું બાર રે બોલાવે આયુ તમે આવો વીરો દાળ્યું કોઈને સિરે લાલ લો બળ્યું કોઈને કાંધે કાઢતા મળ્યું કોઈને સિરે લાલ લો બળ્યું મારું રે કરો ને આયુ તમે ચારણની આ દળ્યું આવો 9 લાખ ને જાળ્યું તમે આવો લો બળિયાળ્યું આવો 9 લાખ ને જાળ્યું તમે આવો લો બળિયાળ્યું તાર રે બોલાવે આયુ તમે આવો વીરો
સિંહો સંગમાં બળદિયો જોડી આય દાદાને હુંકાર્યો સિંહો સંગમાં બળદિયો જોડી આય દાદાને હુંકાર્યો સૌ કોઈ જોઈને બોલ્યા આવી હોય ચારણની દીકરીઓ આવો 9 લાખને જાળ્યો તમે આવો ને લો પડિયાળ્યો આવો 9 લાખને જાળ્યો તમે આવો ને લો પડિયાળ્યો તારા રે બોલાવે આયુ તમે આવો વીરંદાળ્યો કળયુગથી માં કંડાળ્યું ગઢપણમાં ઘેરાયું કળયુગથી માં કંડાળ્યું ગઢપણથી ઘેરાયું હવે રે વરું કરો તમે ચારણની હાજોળ્યું આવો 9 લાખને જાળ્યું તમે આવો લો પડિયાળ્યું બાર રે બોલાવે આયુ તમે આવો વીર ગુદાયું જય નાગબાઈ બાપા ઉભા હતા રોડે એક જુવાન નીકળ્યો બાપા હોનાડી જવું કેટલું થાય બાપાએ જવાબ ન આપ્યો યુવાન ને એમ થયું કે બાપા કદાચ ઉંમર થઈ ગઈ નહીં સાંભળતા હોય એટલે એ યુવાને વધારે રાડ પાડી બાપા તમને પૂછો મારે સોનાડી જવું કેટલું થાય તોય બાપાએ જવાબ ન આપ્યો યુવાન પાસે આવીને પૂછ્યું દાદા તમને પૂછું મારે સોનાડી જવું કેટલું થાય તોય બાપા બોલ્યા નહીં પછી માણસ ખીજનો માર્યો જુવાન હાલતો થયો નાડા વાયલો તો બાપાએ રાડ પાડી એ જુવાન ઓરવાય નજીક આવ્યો હતી કે હું કોઈ કે હું કામ હતું કે મારે હોનાડી જવું કેટલું થાય કે 5 મિનિટ થી કે વહેલું ન કહેવાય કે તારી હાલ તો જોવી ને એવું હાઈલી ઉપર ટાઈમ દો જય નાગભાઈ જય મને હાઈપ્રો ખૂબ ખૂબ આભાર હાલો હાલો